प्रणाम। नाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा मुकुटमणि, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। देश प्रदेश गाम परगाम बधाज सुंदर साथ अत्यंत लाडीला राजी महाराज ना अने आनंद लई रह्या छे। सेनो? जागणी लीलानो। ब्रज में पण आनंद लीधो सुंदर साथजी, रास में पण आनंद लीधो, पण व्रज अने रास में जागणी लीला न हती, कोई जगवतुं न हतुं। अने आ प्रतिबिंब काल माया ब्रह्मांड नी अंदर जागणी लीला चालू छे। अने जागणी कह्या न जाय सुख जागणी ना अखंड अलेखे ए सुख शब्दातीत छे। एटले ज प्राणनाथजीए कीधुं जाग देखो सुख जागनी, ए सुख सुहागीन जोग, तीन लीला चौथी घर तणी, इन चारों को या में भोग। अब जाग देखो सुख जागनी, के जागीने सुख जोवो। અને જાગવાનું ક્યારે થાય? બ્રજમાં કીધું તું જાગો એ,
રાસમાં કીધું તું જાગો એમ. જાગણી લીલામાં આ ત્રીજા પ્રતિબિંબ કાલમાં બ્રહ્માંડની અંદર જીવ ઉપર ઇન્દ્રાવતી શબ્દના પ્રહાર કરી રહી છે કે જીવ તું જાગી જા. જાગતું કોણ નથી? બુદ્ધિ નથી જાગતી, સ્વપ્નની ગહેરી નીંદ લઈને સૂઈ રહી છે કે એક પછી એક સારા સારા સ્વપ્ન સંસારના જોઈ રહી છે. થોડીક વાર થાય તો પરિવારના, સમાજના, ભૌતિક પદાર્થોના મોટા મોટા સંકલ્પ વિકલ્પ કરી અને બુદ્ધિ ગહેરી નીંદની અંદર સૂતી છે. એને જગાડવાની છે કે જાગ, દેખો સુખ જાગણી. જાગ્યા પછી જે સુખ છે ને એ શબ્દાતીત છે. સુંદર સાથજી, જાગી જવું એટલે સમજી જવું. એક જીવને આપણે આજે કેટલા સમયથી ગુણ ફેરવવાનું પ્રકરણ અને કાલ પરમ દિવસથી ચાલુ કર્યું, જીવ કો પ્રબોધ. એક જીવ એવો પથ્થર જેવો થઈ ગયો કે કેમ કરીને માનતો જ નથી. એટલા રમકડા એને સંસારના મળી ગયા છે કે પરમધામથી જે પરમ તત્વ આવ્યું એના સામું જોવા એ તૈયાર નથી. ઇન્દ્રાવતી શબ્દે શબ્દે જીવને પ્રહાર કરી રહી છે. એ આપણા માટે છે. આપણે આપણા જીવ ઉપર પ્રહાર કરવાનો કે પથ્થર જેવો જીવ તું કેમ હજુ જાગતો નથી? મારી બુદ્ધિ, તું શું આ સંસારના સ્વપ્ન જો? ક્યારેક તું આંખ દેખ, તું નિજ દરબાર અપનો સુરત એ સંભાળ. તારો નિજ દરબાર તું જો કે જ્યાં તારી અજોડ બેઠક છે બ્રહ્મપ્રિયાઓ સાથે, પ્રીતમ શ્યામાજી સાથે. એ બેઠકને તું યાદ કર અને તું ત્યાં જાગીને તું જો. સુરત દેખ તું અપની, નિજ દરબારને તું યાદ કર. પણ એ જીવ અહીંયા એટલા સારા રમકડા મળી ગયા નાસુતની અંદર, નાસવંત રમકડાથી રમી રહ્યો છે, જાગવા તૈયાર નથી. અને ઇન્દ્રાવતી શબ્દ પછી શબ્દના પ્રહાર કરે છે કે તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ. તને ખબર નથી, તને શ્વાસ ગણીને રાજ્ય આ સંસારમાં પરમાત્માએ મોકલ્યો છે. હમણાં પૂરા થવા આવશે શ્વાસ, તબક અંધારું થાશે જી. પછી તું ક્યાં જઈને ફરી પાછો અટવાઈશ? અને અટવાય 84 ના ચક્કરમાં ક્યારે ખબર આ વારો પાછો આવે કે નહીં? કે લાભ અલેખે આ ફેરા તણો. અલેખે લાભ છે આ ફેરા તણો. કયો ફેરો? મનુષ્યનો ફેરો. કે બબે વખત સંસારની અંદર તારતમ આવ્યો. એક વખત બીજ તારતમ વિક્રમ સંવત 1638 બીજ મંત્ર આવ્યો અને વિક્રમ સંવત 1675 તારતમનો તારતમ આ સંસારમાં આવ્યો. બબ્બે વખત બબ્બે આદિએ સમજાવ્યા કે તારતમ દેખ વિચાર કે પીઉલ્યાએ બેર દોય. એથી આગ સિર પર જલે તું રહ્યા ખાંગડું સોય. શેની આગ જલે છે સિર પર? મોત અંતિમ લક્ષ્ય છે, ખબર છે, સનાતન સત્ય છે, મોત થવાનું જ છે. પણ ડર છે, સેજે ડર છે કે હમણાં આવીને ઊભું રહેશે અને મેં હજુ કાંઈ કર્યું નથી. બસ આવી અને ઊભી રહી. 7 વાગ્યાનો ટાઈમ હોય બસનો, તમારે બહાર ગામ જવું હોય અને બસ આવી જાય ને કાંઈ તૈયારી ન કરી હોય, હોરન વાગે. કારણ કે ગામડામાં આપણે પહેલે રહેતા ને સુંદરસાજી, એક જ બસ આવતી આખો દિવસમાં, ને એ બસ ચૂકી ગયા પછી પૂરું, ક્યાંય જવાય નહીં. ઘરના વાહન તો હતા નહીં. અને બસ આવી ગઈ હોય, ગામના પાદરે હોરન મારતી હોય, કાંઈ તૈયારી ન કરી હોય, આપણી અંદર કેટલી વિહવળતા આવે કે કેમ જવું, આ લેવાનું છે, આ લેવાનું છે, આ ભૂલી ગઈ. સાંજે કાંઈ તૈયારી ન કરી હોય, બસ આવી જાય સવારમાં 7 વાગ્યામાં. એમ આ મૃત્યુ
હમણાં આવી જશે નહીં ભરોસા ખીન કા વરસ માસ ઓર દિન, એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત વજન. ખબર નથી, ભરોસો નથી આ શરીરનો ક્યારે તમને દગો દેશે, એટલા માટે આ જીવને જગાડી રહી છે ઇન્દ્રાવતી, જીવને પ્રબોધ કરી રહી છે કે એ જોગવાઈ હે તેરે હાથ, સોયા મુખ તે કહી ન જાત, એ તે દિન તે ના કરી પહેચાન, તેસી કરી જો કરે અજાણ. આ જોગવાઈ, આ અવસર, આ મનુષ્ય અવસર તન, એ જોગવાય છે જાગ્યા તણી, ને વિચારમાં હે સમજણ. જે સમજો તે જાગજો, પણ અવસર અડધો ક્ષણ. આ જોગવાય, આ સમય જાગવાનો છે. જે સમજો તે જાગજો, પણ અવસર અડધો ક્ષણ ગણીને જ ચાલવાનું. એમ નહીં ચાલવાનું કે હજુ 10 વર્ષ છે, હજુ 15 વર્ષ છે. ના ભાઈ, એ ખબર નથી. પરીક્ષિતને ખબર પડી ગઈ, રાજા પરીક્ષિતને, કે મારી પાસે 7 જ દિવસ છે. તો 7 દિવસમાં એને એના મહેલના પગથિયાનો સોનાનો મુકુટ મૂકીને પાછો વળી ગયો. રાજા પરીક્ષિત પાછા વળી ગયા, એના ઘરના સભ્યોને સલાહ સૂચન કરવા ન ગયા. 7 દિવસમાં મારે મારી આત્માનું કલ્યાણ કરવું છે. કોઈ સંત મળે મને, કોઈ એવા મહર્ષિ મળે, બ્રહ્મ ઋષિ મળે કે મારી આત્માનું કલ્યાણ કરે. એમની પાસે 7 દિવસ હતા, તો તમારી ને મારી પાસે 9 દિવસ છે. સપ્તાહના 7 જ દિવસ છે. કલ્યાણ કરી લેવાનું, જાતે પાથું બાંધી લેવાનું. જેમ ટૂરમાં જઈને તૈયારી કરી, એમ આની પણ તૈયારી કરવી પડશે. અને એ તૈયારી નહીં હોય ને તો બસ આવીને ઊભી રહેશે, પછી ગભરાઈ જશું, કાંઈ યાદ આવશે નહીં કે ટાઈમ થઈ ગયો, બસ આવી ગઈ, મેં કાંઈ તૈયારી કરી નથી. એમ આ ઉપરથી પણ સુખપાલ આવી જશે. જો સારું કર્યું હશે તો સુખપાલ આવશે, નહીતર શું આવશે મને ને તમને ખબર છે સુંદર સાથ. એટલે આ ખેલ એક અડધા ક્ષણ માટે જ છે. પરમધામથી આવ્યા ને એને એક ક્ષણ પણ થઈ નથી. અહીંયા કેટલા વર્ષ વીતી ગયા? 400 આપણા હિસાબથી. ધામની અંદર એક ક્ષણ પણ થઈ નથી. આ 7 દિવસનો જ ખેલ છે, અને ખેલની અંદર ખેલી અને કૂદકો મારીને બહાર નીકળી જવાનું છે. સુંદર સાજી કે યો તૈયારી કીजियो આગુ કરની હૈ દોડ, સબ અંગ ઇશ્ક લેકે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. સબ અંગ ઇશ્ક લેકે, કે પ્રેમ ભરી આ જગતની અંદર આવ્યા છો તો શું કામ આવ્યા? કે પ્રેમ તો હતો નહીં. બ્રહ્મ પ્રિયા સંસારની અંદર પ્રેમ લઈ અને આવી. એ પ્રેમની વાત આ પ્રકરણની અંદર કરે છે કે કૃષ્ણજી સો પ્રેમ કરે સો બડી મત હોય. અને એ કૃષ્ણને પ્રેમ કરીએ, એ કૃષ્ણનું નામ મુખ ઉપર આવે, ઉચ્ચારણ જ્યારે જીભ કરતી હોય ને ત્યારે એ સ્વરૂપ સામે ખડું થઈ જાય. એવી આ તારતમની મહાનતા છે. તારતમ મહાન છે. અને એટલે ઇન્દ્રાવતી એક દ્રષ્ટાંત દઈને, આપણે પ્રેમ કરી, આપણે ભક્તિ કરતા હોય સુંદર સાથજી, ગણતરીમાં કરતા હોય. પરિક્રમા કરીએ તો 108 પરિક્રમા કરવી છે. માળા કરીએ તો મણકા ગણી ગણીને કરતા હોય. કાંઈક કોઈને આપીએ તો ગણી ગણીને આપતા હોય. પણ એમાં એ પ્રેમ નથી રહેતો, એમાં ગણતરીમાં પ્રેમ નથી રહેતો. પ્રેમમાં કોઈ દિવસ હિસાબ ન હોય. સુંદર સાથજી, રાજ્યની સેવા કરો, પરિક્રમા કરો, પાઠ કરો, વાણીનું પારાયણ કરો. આટલા પારાયણ કર્યા, આટલા પારાયણ કર્યા, આટલા પ્રકરણ વાંચ્યા. પ્રેમની અંદર કોઈ દિવસ હિસાબ ન હોય. એક ગોવાલણ
દૂધ વેચતી હતી અને બધાને માપી માપીને દૂધ આપતી હતી. સામે બેઠા એક સંત જોતા હતા કે સંત બેઠા બેઠા માળાના મણકા ફેરવતા હતા, ગણતરી કરી કરીને માળા કરતા હતા. અને ગોવાળન તેની સામે જ દરરોજ આવે અને માપી માપી અને બધાને દૂધ આપે. કોઈને 5 માપ આપે, જેને જેટલું જોતું હોય એટલું દૂધ આપે. અને એમાં એક સરસ સ્વરૂપવાન એક યુવાન આવ્યો, નવ યુવાન. અને એ ગોવાલણે એને માપ્યા વગરનું દૂધ એમાં કેન ઠલવી દીધું તપેલીમાં. એમનામાં માપ્યા વગરનું દૂધ આપી દીધું. અને પૈસા હિસાબ કિતાબ પણ કર્યો નહીં, પૈસા પણ લીધા નહીં. ત્યારે સંતે પૂછ્યું ગોવાલણને કે બેન, બધાને તો દૂધ માપી માપીને આપતી હતી અને પૈસા પણ લેતી હતી. આજે નવયુવાન તારી સામે છે, એને તે માપ્યા વગરનું દૂધ આપ્યું અને પૈસા પણ લીધા નહીં. ત્યારે એ ગોવાલણે જવાબ આપ્યો કે મહાત્મા, પ્રેમમાં કોઈ દી હિસાબ કિતાબ હોય નહીં. માપ માપણી પ્રેમમાં ન હોય, હિસાબ કિતાબ ન હોય. આ ફરી પાછું આ ગોવાલણને આ સંત પાસેથી જાણવા મળ્યું કે અરે, એ સમજી ગઈ છે કે પ્રેમ એક એવી વસ્તુ છે કે પ્રેમની અંદર કોઈ દી હિસાબ કિતાબ હોય નહીં, માપ ન હોય. અને હું દાવો લઈને ફરું છું, હું પરમાત્માને પ્રેમ કરું છું ને હું માળાના મણકાને હું ગણી ગણીને કરું છું, પરિક્રમા હું ગણી ગણીને કરું છું. એમ જ્યારે બે હિસાબ, બે સુમાર ભક્તિ થઈ જાય, પ્રેમ થઈ જાય પરમાત્માને, પછી એમાં ગણતરી રહેતી નથી. સામે સ્વરૂપ પ્રગટ થાય કે ન થાય સુંદર સાથજી, પણ અંતરથી જે ઉભરો આવે ને, ઇન્દ્રાવતીએ શું કીધું કે વચન વિચારી દેખો મન, સાખ દઈ સુખજીએ વચન, ભી વચન કહું સુન મેરે જીવ, જીન છોડે ચરણ છીન પીવું. કે હૃદય હોય ને સુંદર સાથજી, જ્યાં સુધી હૃદય ન ભીંજાય ને, કે હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત. કે જ્યારે હૃદય ભીંજાઈ જાય, તમારું ઇમોશનલ થઈ જાઓ, તમારી આંખમાં આંસુ આવે, પરમાત્મા પ્રત્યે એના પ્રેમ યાદ આવે અને આંસુ આવે ને, ત્યારે જ સાચે સાચી વાત થાય. ત્યાં સુધી સાચે સાચી વાત થતી નથી. ત્યાં સુધી બધી મિલાવટ છે, દિખાવટ છે. પણ આંખના આંસુ ક્યારેય જૂઠ બોલતા નથી કે આ આંસુ હૃદયથી આવે છે, કે આ આંસુ મગરમચ્છના છે. એ પરમાત્મા જાણે છે, એ હું અને તમે જાણી શકતા નથી. એ તાર ત્યારે જોઈન્ટ કરી જ દે પરમાત્મા, પછી તમને એની સાથે સહેર કરાવે. એ તારતમનું કામ છે. એ તારતમ ઇન્દ્રાવતી એટલે કહે છે, નિજ ઘર પીવું કો લીજો પ્રકાશ, જો વૃથા ન જાય એક શ્વાસ. પરમધામ અને ધામધણીના પ્રકાશને હૃદયમાં ધારણ કરો, કારણ કે એક આ એવો ચમકતો સિતારો આવ્યો છે સંસારમાં. જો એમાં બેઠક ન કરી તો કીધું કે વૃથા ન જાય એક શ્વાસ. એક શ્વાસ પણ વેડફી નાખવાનો નથી, નકામો કાઢવાનો નથી. એક એક શ્વાસ કામથી જ બહાર કાઢવાનો અને ભરવાનો. કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ના જાનો ઇન શ્વાસ કો હીર આવન હોય ન હોય, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. કે વાત हमारी इंद्रावती
સંદેશ કહો, આદેશ કહો કે ઉપદેશ કહો, એ બધું જ સર્વસ્વ લઈ અને આ સંસારમાં લૂંટાવી રહી છે બ્રહ્મ પ્રિયાઓને કે ભરમ ભાન કે કહે વચન, બડી મત લે जो होवे धन धन। ए भरम की नींद उड़ाए के दे, पहचान पीयू की निके कर ले। કે ભરમનું નિવારણ કરીને તમને આ વચન હું કહી રહી છું. ઇન્દ્રાવતી કહે છે કે ભ્રમ હોય ને અંદર, શંકા કુશંકા, તો મટાડી દેજો. ભ્રમનું નિવારણ કરીને હું તમને કહું છું, કારણ કે એને પહેલા પણ કીધું, સાથમાં હે અજવાલું થયું પણ પરમતણું અંધારું રહ્યું. સાથમાં હે અજવાલું, સાથમાં હે અજવાળું તો થયું પણ બ્રહ્મતણું અંધારું રહ્યું. એ ભ્રમને તમે હટાવજો. શંકા કુશંકાઓને એક બાજુ મૂકી અને દોડ લગાવજો. ઇન્દ્રાવતી કહે કે ભરમ કી નીંદ ઉડાય કે પહેચાન પીયુ કી નિકે કર લે. એ નીંદ ઉડાવી અને પરમાત્માની ને તારી, પેલા તો તારી મારી, પેલા મારી અને પછી પરમાત્માની ઓળખાણ કરી લે. બેઉની ઓળખાણ થઈ જાય. રાજાને રાણીની થઈ જાય અને રાણીને પેલા રાણીની ઓળખાણ થાય કે હું રાણી છું અને આ મારા રાજા છે. પછી દુનિયાને જાણવાની શું જરૂર છે? સુંદર સાહેબજી, હે છે જરૂર? જરૂર જ નથી. પછી દુનિયાથી મતલબ શું? કોઈ મતલબ જ નથી કે હું મારી આત્માને પહેચાની લઉં કે હું એક એવા મહારાજાની રાણી છું કે મારે દુનિયા સાથે કાંઈ લેવા દેવા નથી. એવા મારા ધણી છે, સાહેબ છે, મારે કાંઈ લેવા દેવા નથી. એક મારે મારું જ સંભાળવાનું છે. એમ ઇન્દ્રાવતી કહે છે કે એ ભરમ કી નીંદ ઉડાઈ કે પહેચાન પીયુ કી નીકે કર લે. નિશ્ચય તું પરમાત્માની ઓળખાણ કરી દે. ભ્રમની નીંદને તું હટાવી દે, તું ઉડાવી દે. મુખતે વચન કહે તો કહા, જો છેદ કે અજુ ના નિકસ્યા. અગલો ને કીવ કરી અનેક, તો ભી કછુક કરી વિશેષ. કે આ કોઈ કવિતા નથી. વાણી કીવ કર જાનો મન, આ કોઈ કવિતા નથી. આ બ્રહ્મવાણી છે. રાજ્ય મહારાજના હૃદયનો ખજાનો છે. આ કોઈ કવિતા નથી કે તને ભ્રમ થાય. કવિતાની અંદર તો કોઈ એવા શબ્દ લખાઈ ગયા હોય તો કદાચ ભ્રમ થાય કે ના આને ઓવરમાં લખી નાખ્યું, પણ આ તો રાજ્યના હૃદયનો પ્રેમ ખજાનો છે. આ કોઈ કવિતા થોડી છે. ઇન્દ્રાવતી કહે મુખતે વચન કહે તો કહા, જો છેદ કે કછુ ના નિકસ્યા, અજુ ના નિકસ્યા. કે તારા હૃદય વેંધીને હજી શબ્દ નીકળતા નથી, તું પીગળતો નથી, તારા હૃદયની અંદર ચોટ લાગતી નથી. આ શબ્દને શ્રવણ કરી અને તારું હૃદય ભીંજાતું નથી. એને ભીંજાડવાનું છે. શબ્દની ચોટ લાગતી કેમ નથી? વાણીની, સંસારના શબ્દની ચોટ તો બહુ જ લાગી જાય છે કે આને મને આમ કહી દીધું ને આને મને આમ કહી દીધું. એ તો ભૂલાતું પણ નથી. અને આ વાણી, આ બ્રહ્મવાણી જે આપણા માટે સંદેશાત્મક છે, આદેશાત્મક છે, ઉપદેશાત્મક વાણી છે, એ કેમ ભૂલાઈ જાય છે? ઇન્દ્રાવતી કહે કે કેમ તારા હૃદયને હજુ ચોટ લાગતી નથી? પર સાચા તો જો હોય એ ગલતાન, તો ભલે મુખ નિકસી એ બાન. એ બાની મેરી નાહી હો और કેવ કરત હૈ જો. પરંતુ સત્ય તો એ છે કે જો કદાચ જીવ આ વાણી સાંભળી અને દ્રવિત થઈ જાય તો મારા મુખેથી વાણી નીકળેલી છે એ સાર્થક થઈ જાય. ઇન્દ્રાવતી કહે કે જો કદાચ હૃદય દ્રવિત થઈ જાય, પીગળી જાય, તો આ વાણી સાર્થક થઈ જાય. આ મારી વાણી
બીજાના કાવ્યની માફક નથી. કીવતા કીવ કરંતા કાવ્ય નથી. શું છે? આ રાજ્યના હૃદયનો ખજાનો છે. આગળ પણ વાણીમાં કીધું કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના વચનથી ક્યો પીછે ટલે. કે આખા બ્રહ્માંડને પીગળાવી દેવાનું છે, આખા બ્રહ્માંડને અખંડ કરવાનું છે આ વાણીથી. તો વાસના વચન સે ક્યો પીછે ટલે. મારી બ્રહ્મ પ્રિયા આ વચનોથી પીછે હટ કેમ કરે? કે હા, કઈ તો દીધું, શ્રવણ કરી લીધું, વર્ષોથી શ્રવણ કરતા આવ્યા છીએ, પણ હજુ પીછે હટ કરીએ છીએ. કાલે કરશું, કાલે કરશું. હજુ તો સમય જ આવ્યો નથી. લેશું અમલમાં કાલે. વાત તો બહુ મોટી મોટી કરીએ, પણ અમલમાં લેવાતું નથી. જ્યારે આજથી જ હું જ પેલા મારાથી જ શરૂઆત કરું કે હું અમલમાં લેવા લાગુ, વાણીને વ્યવહારમાં ઉતારું, ત્યારે જોઈને કોઈ બીજા ઉતારશે કે એનો વ્યવહાર બદલી ગયો, એનો સ્વભાવ બદલી ગયો, એની રહેની કહેની બદલી ગઈ. કોને બદલાવી? સમાજે? પરિવારે? ના, સમાજ અને પરિવારની અંદર બદલાવ આવશે. એ કેવો આવશે? અહીંનો. પણ જ્યારે તારતમથી બદલાવ આવશે, એ પરમધામનો બદલાવ હશે. સુંદર સાથજી, એ આ સંસારની અંદર સરપ ગયો અને લીસોટા રહી ગયા, એક કહેવત છે, એવો એ બદલાવ હશે. આપણા પરમહંસોને તમે જુઓ, અહીંયા બેઠા બેઠા જ બધું જ દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકતા હતા. પરમહંસ કેને કહેવાય? કે જીન તજે હે તીન શરીર. જ્યારે આ વાણી રહેણીમાં નહીં આવે, માત્ર કહેવામાં જ હશે, ત્યાં સુધી આનંદ નહીં આવે. જ્યારે પ્રેક્ટિકલ કરીને હું ને તમે બતાવશું, ત્યારે જ આનંદ આવશે. એ આનંદ શબ્દાતીત છે, એ શબ્દથી બયાન નહીં થઈ શકે. સુંદર સાથજી, એ તમે એકલા જ માણસો, એ આત્મા જ એ આનંદનો અનુભવ કરશે. એ શબ્દાતીત છે, કોઈને તમે કહી પણ નહીં શકો, મૌન થઈ જશો. એટલો દિવ્ય આનંદ છે આ બ્રહ્મવાણીની અંદર. એને કીધું કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના વચન સે છોક્યો પીછે ટલે. મારી બ્રહ્મપ્રિયા થોડી પાછળ રહી જાય અને આપણે શેનો દાવો કરીએ છીએ? હે સુંદર સાથજી, અમે બ્રહ્મપ્રિયા છીએ, અમે પ્રણામી રે પરમ ધામના. ક્યાંનો દાવો કરીએ છીએ? કે અમે પ્રણામી પરમધામના. તો પરમધામની અંદર કેવી રીતે રહેતા હતા? એક આનંદ લેતી હતી તો 12,000 આનંદ મળતો. તો 12,000 ને એક જ લેતી હતી અમારી શ્યામાજુ મહારાણી, તો 12,000 ને આનંદ મળી જતો હતો. અને આજે એક આનંદ આપતી હોય ને, તો આજે એ આનંદ ન આપે એવી કોશિશ આ સંસારમાં કરીએ છીએ. એટલો જ તફાવત છે, ખાલી એટલો જ કે એક સુંદર સાથને પીરસવા લાગી હોય, આનંદ આપતી થઈ ગઈ હોય, પોતે લેતી થઈ ગઈ હોય, તો એ આનંદમાં ન રહેવી જો હોય, એને પગ ખેંચીને હેઠી પછાડો. એટલો જ ફરક છે. પરમધામમાં એકને આનંદિત જોઈને બધી આનંદ થતી હતી, અને આજે એકને આનંદિત જોઈ અને કેટલો અંદરથી ઈર્ષા, અહંકાર, જલન આ બધું આવે છે. એક દિલી કહાં ગઈ? એ અમારી એક દિલી ક્યાં ગઈ? એક દિલી વાળી બેઠક ક્યાં ગઈ? સુંદર સાથજી, પરમધામ પૂરતું જ હતું. આ સંસારમાં રાજ્ય કીધું જ હતું કે તમે ભૂલી જ જશો. મને તો શું, ધામને તો શું, તમે તમારી જાતને ભૂલી જશો. આજે એક બેઠકની અંદર બેઠી છો તમે, એક નોક, સોયની નોક જાય એટલી જગ્યા નથી, હવા જાય એટલી જગ્યા નથી. કંધેથી કંધા મિલાવીને અહીં બેસી ગયા, તત્પર થઈને ખેલ જોવા માટે. પણ ત્યાં જઈ અને બધું જ અલગ અલગ થશે, વેર વિખેર થશે. હું સામે આવીશ, પણ તમારું મન માનવા તૈયાર પણ થશે નહીં.
હું મારી વાણીને લઈને આવીશ, છતાં પણ તમે માનશો નહીં. એ બેઠક ક્યાં ગઈ? કેમ યાદ આવતી નથી? યાદ કરો સોઈ સાહિત, જો હસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી લે કે, ઉઠો કીજીએ ખેલ, યાદ કરો સોઈ સાહિત. એ ખેલને યાદ, ક્યારેક ઈર્ષા અને નિંદા થઈ જતી હોય ને તો ખેલને યાદ કરી લેજો, એ બેઠકને યાદ કરી લેજો કે અરે પરમધામની સખી આટલું પીવડાવી રહી છે તો એની ઈર્ષા ને નિંદા શું કામ કરવી જોઈ? એ ક્યારેક યાદ, પરમધામમાં હતા ત્યારે કેવા હતા એ બેઠકને યાદ કરજો સુંદર સાથજી. અને ત્યારે તમને હૃદય ન ભીંજાઈ જાય ને તો તમે કહેજો, બધું જ કરતા બંધ થઈ જશો, ઈર્ષા કરતા બંધ થઈ જશો, નિંદા કરતા બંધ થઈ જશો. કારણ કે અંદરથી ક્યારે થઈ જાય છે ને એ ખબર નથી, પણ તમને તારતેમ સાવચેત કરશે ને કરશે. જો દિલથી તમે તારતમને સમર્પિત થયા હશો, તારતમ આત્મસાત કર્યો હશે, તો એનાથી તારતમ તમને બચાવશે, દવાનું કામ કરશે કે મારાથી આ ન થાય. અને અત્યાર સુધી આ થતું જ આવ્યું છે ને, એટલે અનુભવમાં પણ વાત આવતી નથી. હજી પથ્થરની જેમ આપણે કોરા જ છીએ. એટલે જ કીધું 400 વર્ષથી આપણે 332 વર્ષથી આપણે વિતક શ્રવણ કરીએ છીએ. 332 વર્ષની પરંપરા છે લાલદાસજી મહારાજની વિતક શ્રવણ કરાવવાની. આપણી જેટલી ઉંમર થઈ હોય એટલી જાગ્યા ત્યારથી સવાર, પણ આપણી અંદર શું બદલાવ આવ્યો? આપણી અંદર શું બદલાવ આવ્યો મને ખબર હોય ને તમારી તમને ખબર હોય. વિતક શ્રવણ કરવા માટે જ છે, માત્ર મોજ કરવા માટે કે એક મહિના માટે દોડા દોડી ભાગમ ભાગ કરીને વિતક શ્રવણ કરવા જાય. 1 મહિનો મહાન રોગ થયો હોય, 1 મહિનો દવા લઈ તો સારું ન થાય, એનો 1 વર્ષનો કોર્સ કરવો પડે. ડોક્ટર એમ કે તમારે આટલા વર્ષ આનો કોર્સ કરશો તો જ આ રોગ મટશે. ત્યારે કેમ લઈ લ્યો છો? શરીરને રોગ થયો તો 3 મહિના કોર્સ કરો, 6 મહિના કોર્સ કરો, એક ટાઈમ પણ ભૂલતા નથી એ શરીરને મટાડવા. પણ આત્માને લાગી ગયો ભવ રોગ, એને મટાડવા શું કરવાનું? કે જે ભવ રોગી થઈ ગયો આત્મા, રોગ ઉપર રોગ લાગી ગયા, કેટલા ડોઝ લેવા પડશે એ તો વિચાર કરશું આપણે કે આવા 3 ડોઝ લેશું ને વર્ષો સુધી, ત્યારે આ ભવ રોગ, આ અંદરનો મેલ જશે જે જિદ્દી દાગ લાગી ગયો છે. શ્વેત વસ્ત્રની અંદર દાગ લાગી જાય, કોઈ જિદ્દી દાગ ઘસીને થાકી જાવ ન જાય. એમાં બેસ્ટ કંપનીનું શેમ્પૂ કે પાવડર કે લિક્વિડ વાપરવું પડે. એમ આ બેસ્ટ કંપની પરમધામની, અને ત્યાંથી તારતમ આવ્યો છે ખાર રૂપે. એ તારતમ એ જિદ્દી દાગ ઉપર ટચ કરવાનો, ખાર છૂટી જશે, દાગ નીકળી જશે. પણ ટચ કરવાની જરૂર છે, દિલથી દિલને ટચ કરવાની જરૂર છે. માત્ર લપેટી અને એને સેવા પૂજા કરીને આરતી ઉતારીને ભોગ લગાવવાનું નથી, એમની સાથે જોડાવાનું છે સુંદર સાથજી. તો આવો, સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલની બેઠકમાં 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.